તો માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। માવઠાની આગાહી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી હતી માવઠાની અને તેના કારણે છોટાઉદેપુરના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરના પાવીજેતપુર, ક્વાંટ, સંખેડા તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો છોટાઉદેપુર, બોડેલી અને નસવાડીમાં પણ વરસાદ થયો છે। નસવાડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। માવઠાના કારણે પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને છે। માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુર, બોડેલી, નસવાડી, પાવીજેતપુર, ક્વાંટ, સંખેડા તાલુકામાં વરસાદ નોંધાયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પડ્યો। નસવાડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। સાથે જ બોડેલી તાલુકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો। બોડેલી, ચાલામલી, જાપા, વડોદરા પંથકમાં પણ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન જવાની ભીતિ છે। કપાસ, તુવેર, ઘઉં સહિતના પાકને નુકસાન થઈ શકે છે। ઠંડીની સાથે વરસાદ પડતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।